સમાચારની વાત કરીએ વડોદરામાં આખો રોડ બેસી જવાની ઘટના સામે આવી। આકોટા વિસ્તારના રોડને ભયજનક જાહેર કરવા માંગ કરાઈ છે। પૂર સમયે આ રોડ ઉપર 9 ભૂવા પડ્યા હતા। 9 ભૂવા પડ્યા પુરાણ કર્યું છતાં હવે રોડ બેસી ગયો છે। 4 દિવસ પહેલા જ અહીં ભૂવાનું સમારકામ કરવામાં આવ્યું હતું। ફરી રોડને એક તરફી કરી દેવાતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે। આવા કોન્ટ્રાક્ટરોનું સરઘસ કાઢવા શહેરીજનો માંગ કરી રહ્યા છે। તો વડોદરામાં વરસાદ બાદ ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી। તે દરમિયાન અનેક એવા રોડ હતા જ્યાં મસ્ત મોટા ભૂવા પડ્યા હતા અને આવો જ એક વિસ્તાર આકોટા વિસ્તારમાં ભૂવા બાદ આ કાર્યવાહી। વડોદરામાં 4 મહિના પહેલા એક જ મહિનામાં 2 વાર પૂર આવ્યું અને પૂર તો એવું આવ્યું કે અકોટામાં જાણે દરિયો વહેતો હોય તે પ્રકારની પરિસ્થિતિ તેના કારણે અહીંના રોડ બેસી ગયા। 9 જેટલા ભૂવા અહીંયા પડ્યા હતા અને એ ભૂવાઓ હજુ પણ રિપેર થાય છે અને હજુ પણ ત્યાં જ ભૂવા પડે છે। એ જ પ્રકારનો અહીંયા ભૂવો પડ્યો હતો અકોટા વિસ્તારમાં। પહેલો ભૂવો અઠવાડિયા પહેલા સમારકામ થયું, તેના પર થીંગડા મારવામાં આવ્યા। 2 દિવસ થયા ફરી આ રોડ આખો બેસી ગયો અને રોડ એટલો મોટો બેસી ગયો છે કે આખો એક તરફનો રોડ જોઈએ બેસી ગયો છે અને હવે અહીંયા જે પાલિકાની જે મશીનરી અહીંયા આવી છે ફરી અહીંયા ખોદકામ શરૂ કરાયું છે એટલે કે આખો રોડ એક તરફનો બંધ કરી દેવાતા ફરી અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો છે, બેરિકેડ મારી દેવાયા છે। અહીંયા દર 10 દિવસે 15 દિવસે મશીનરી આવતી હોય છે, રોડ ખોદતી હોય છે, રિપેરિંગ કરતી હોય છે, ફરી ભૂવા પડે છે, ફરી રોડ બેસી જાય છે। ચિરાગભાઈ, આ અકોટા રોડ છે, હવે તો એવું લાગે છે કે આ રોડ પરથી નીકળવું કે કેમ, કારણ કે આ તો જીવનું જોખમ છે અકોટાથી નીકળવું। હા, એટલે કોર્પોરેશન જે પ્રમાણે આપણે નોટિસો બહાર પાડે છે એ પ્રમાણે આ જે અકોટાથી મુજમવડાનો જે રોડ છે ને એની પણ એક નોટિસ બહાર પાડવી જોઈએ કે આ રોડે જવું નહીં, કારણ કે આ ભયજનક રોડ છે। વારંવાર અહીંયા ભૂવા પડી રહ્યા છે। આજે 1.5 થી 2 મહિના અગાઉ આ આખા રોડ ઉપર 8 થી 9 ભૂવા હતા અને એની કામગીરી કરવામાં આવેલી। આજે ફરી આપણે જોઈ શકીએ 2024નો છેલ્લો ભૂવો જે પડ્યો એ આપણે વોર્ડ નંબર 12માં અકોટાના 4 રસ્તા ઉપર પડ્યો છે। નવા વર્ષનું ઉદ્ઘાટન પણ કામગીરીનું થઈ ગયું, એટલે નવા વર્ષનું ઉદ્ઘાટન કામગીરીનું થઈ ગયું અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ કઈ પ્રકારની હલકી કક્ષાની કામગીરી કરવામાં કોર્પોરેશન દ્વારા આવી છે એ ખુલ્લેઆમ આપણે જોઈ શકીએ છીએ। અને લેયર દેખાય છે, આજે રોડ ઉખાડ્યો એકની નીચે બીજા રોડનું લેયર પણ અહીંયા દેખાય છે। હા, એ કાયદેસરનું જોઈ લો આપણે કે આ કઈ હલકી કક્ષાનું કામગીરી કરવામાં આવ્યું છે। હવે મારે તો કોર્પોરેશનને એ જણાવવું છે કે જે પ્રમાણે ગુનેગારોના વડઘોડા કાઢવામાં આવે છે પોલીસ દ્વારા, આજે આ પણ એક ગુનેગાર જ છે। આ જે કોન્ટ્રાક્ટરો હલકી કક્ષાનું જે કામગીરી કરવામાં આવે છે એની ઉપર કાર્યવાહી કેમ નથી થતી, એમના કેમ વડઘોડા કાઢવામાં નહીં આવતા? આજે મારે તો એ જ કે જનતાને પણ કહેવું છે, તમે જાગૃત થાવ અને કોર્પોરેશનના ખિલાફમાં આ અવાજ ઉઠાવવો જરૂરી છે, કારણ કે વારંવાર આપણે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। આજે વરસાદ ગયે 4 મહિના વીતી ગયા છે, 4 થી 5 મહિના, તો પણ આ પરિસ્થિતિનો આપણાને સામનો કરવો પડે છે। બિલકુલ, સ્થાનિકો અહીંયા એવું કહી રહ્યા છે કે જે રીતે આરોપીઓના સરઘસ નીકળે છે ત્યારે હલકી કક્ષાના કામ કરતા આ કોન્ટ્રાક્ટરોના પણ સરઘસ કાઢવા જોઈએ, કારણ કે દર 15 દિવસે મહિનામાં વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડે છે, તેનું પુરાણ થાય છે, ત્યાં ફરી ભૂવા પડે છે અને હવે રોડ બેસી જવાની ઘટના સામે આવી છે। એટલે અકોટા વિસ્તારમાં હવે જવું કે કેમ તેવા સવાલ ઊભા થયા છે અને અકોટા રોડને ભયજનક જાહેર કરવાની માંગ ઉઠી છે। કેમેરા પર્સન નિકેશ વડોદ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।